આજે તો અચાનક જવું પડ્યું દેશમાં આગળ જતા તો શું થયું? બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. વાગી ગયા 7 અને હવારમાં નાસ્તો કરી લીધો અને વાંચી લીધું છે. અત્યારે થઈ ગયો સ્કૂલે જવાનો સમય તો સ્કૂલેથી આવી ગયો અને બેનને ઓર્ડરમાં જવાનું હતું તો ઓર્ડરમાં મેકવા ગયો. ઓર્ડરમાં મેકીને આવી ગયો ઘરે અને મને લાગી હતી ભૂખ એટલે 11:30 થઈ ગયા હતા અને મમ્મી પૂજારી જો અમારા ઘરના અને મેં કરીને કે શેરડીના વાડા અને શેરડી ખાવાનું મન થઈ ગયું હતું તો ખાઈને કે શેરડી ખાઈ હતી. તમારે ખાવી હોય તો આવી જાઓ શેરડી ખાવા માટે અને અત્યારે તો આમ જો ભાઈ ગયો તો કપડાં લેવા માટે તો કપડાં લઈને આવી ગયો માત્ર ને માત્ર 5 જોડી લાવેલો કપડાં અને કપડાં સીવડે અને આ જો શેરડીનો કરી નાખ્યો ઢગલો આપણે અને વાગી ગયા 4:30 અને અત્યારે જોતા હતા શનિ ભાવસારના વ્લોગ અને આવી ગયો તો માસી અમારા ઘરે તો હું ને માસી બે ગયા ચેવડો ખાતા ખાતા જોઈ નાખ્યા શનિ ભાવસારના વ્લોગ અને એના જૂના વ્લોગ જોવાની બહુ મજા અને હું પાછો ગયો તો બેનને લેવા બેનને લઈ લીધી પિક કરી લીધી અને હવે ગયા પાણીપુરી ખાવા પાણીપુરી ખાઈને આવવાનું સીધો ભાઈને મેકવા ગયો જીમમાં તો મેં તો આજ વિચાર્યું કે આજ બધું લેવા દેવામાં જ આખો દિવસ વયો જાય એમ તો હું ગાતો હતો ગીત કેમ કે આ ગીત આપણને બહુ ગમે છે એટલા માટે અને અત્યારે થઈ ગયો તો આરતી કરવાનો સમય તો કરી નાખી આરતી મમ્મીએ મને મેકલી દીધો ધાબા ઉપર ડોલ લેવા માટે ડોલ લઈ લીધી અને અત્યારે હું આપણું સેટઅપ ગોઠવીને બે વ્લોગ ફૂલ જોવે તો વેચો મારી ચેનલ પર